NTV टाइम, जनता की बात जनता के साथ। गुजराती फिल्म काशी राघव की रिलीज डेट और टीजर के बाद अब फिल्म का ट्रेलर लॉन्च हो गया। फिल्म का ट्रेलर और गाना गंगा PVR अहमदाबाद में फिल्म के मुख्य कलाकार दीक्षा जोशी और राजेश मौर्य, लेखक निर्देशक ध्रुव गोस्वामी और निर्माता धनपाल शाह की मौजूदगी में लॉन्च किया गया। मशहूर सिंगर जुबिन नौटियाल की आवाज में ये गाना मन मोह लेने वाला है। ये पहली बार है कि जुबिन नौटियाल ने किसी गुजराती फिल्म में अपनी आवाज दी है। इस मौके पर गुजराती फिल्म इंडस्ट्री के कई कलाकार मौजूद रहे। गौरतलब है कि ये फिल्म 3 जनवरी 2025 को सिनेमा घरों में रिलीज हो रही है। ट्रेलर रिलीज होते ही लोग फिल्म की रिलीज का इंतजार कर रहे हैं। धनपाल फिल्म्स के बैनर तले बनी और धनपाल शाह द्वारा निर्मित इस फिल्म का लेखन और निर्देशन ध्रुव गोस्वामी ने किया है। फिल्म में दीक्षा जोशी और जयेश मौर्य मुख्य भूमिका में नजर आएंगे। फिल्म काशी विश्वनाथ, वाराणसी, कोलकाता, गुजरात, मुंबई आदि की पृष्ठभूमि दिखाई देगी। साथ ही इस फिल्म में 2 भाषाएं गुजराती और बांग्ला का संगम भी देखने को मिलेगा। संभवतः ये पहली बार जब किसी क्षेत्र फिल्म में ऐसा दिखाया गया है। इस फिल्म की चर्चा भी इसलिए हो रही है क्योंकि ये अनोखा विषय गुजराती सिनेमा में लगभग पहली बार दिखाई दे रहा है। दीक्षा जोशी और जयेश मौर्य ने अपनी परफॉर्मेंस से 4 चांद लगा दिए जो दर्शकों को जरूर पसंद आएंगे। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। ચૂક્યા છો જ્યારે ધ્રુવ આ મૂવીથી ડેબ્યુટ કરી રહ્યો છે એઝ અ ડાયરેક્ટર, તો એની સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પહેલાં તો એક કોલાબોરેટિવ એન્વાયરમેન્ટનું મને કામ કરવા મળ્યું, કોલાબોરેટિવ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ કરવા મળ્યું કે જેમાં અમે પણ સજેશન્સ આપતા હતા કોન્સ્ટન્ટલી અને ધ્રુવ એક્સેપ્ટ કરતું હતું સજેશન્સ, અને અમુક સજેશન્સ જયેશભાઈ આપતા હતા, અમુક સજેશન્સ સુરત આપતું હતું, અમુક પ્રતિક આપતું હતું. તો ઇટ વોઝ અ વેરી કોલાબોરેટિવ એફર્ટ. તો એમાં ખાસ બહુ મજા પડી મને કે એક વાતચીત થતી હતી રોજ, અને દરેક સીન પહેલાં અમે ભેગા થતા, અમે બેસતા અને સીનને ડિવાઇસ કરતા અને પછી ફ્લોર પર સીન કરવા માટે જતા. તો એવી રીતે પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. મેડમ, આમાં તમારે બેંગોલી ભાષા શીખવા માટે કેટલી તકલીફ પડી ને કેવી રીતના તમારે આ કેટલા સમયમાં તમે આ ભાષા શીખ્યા છો? હા, તો મારા લેસન્સ ચાલુ થઈ ગયા હતા. આઈ થિંક 12-15 દિવસ મને લાગ્યું. અપરિચિતા કરીને એક છોકરી છે, એ કોલકાતાથી જ છે, તો એ મારી ડાયલેક્ટ કોચ હતી. એને મને ખાસી હેલ્પ કરી. અને કેરેક્ટર એવું છે કે હું બહુ રિવીલ નહીં કરી શકું, પણ જેટલી બંગાળી હું બોલી છું એ કેરેક્ટર પ્રમાણે બહુ જ ફિટ બેસે છે એવું છે. બહુ શુદ્ધ પણ અમે નહોતા જોતા કે બહુ શુદ્ધ બંગાળી હોય એવું અમે નહોતા જોતા. તો જે આવ્યું છે, જે અડધું બંગાળીયા જે આવ્યું છે, ઇટ ઇઝ વેરી પરફેક્ટ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર. તો એના માટે મને અપરાજિતાએ ઘણી હેલ્પ કરી. ધ્રુવે બેસીને ઘણા બધા કરેક્શન્સ કર્યા. તો દીક્ષા પહેલી વખત મમ્મીનો રોલ, એ રીતે હું પહેલી વખત ટ્રક ડ્રાઈવર બન્યો છું, અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો. એ બધી તો તૈયારીઓ હતી. એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે, કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે, અને આંતરિક તૈયારીઓ બહુ બધી કરવી પડે. જેમ કે મેં હમણાં કીધું કે રાઘવ જે પણ માણસ જોશે એ બહુ હ્યુમન ઇમોશન પર કામ કરે છે. એટલે દરેક માણસને રાઘવના જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક દેખાશે. એઝ ઇટ ઇઝ નહીં દેખાય, એનો પ્રકાર જુદો પણ દેખાશે. જેમ કે એક હોય, મેં કીધું ને, એક્સપેક્ટેશન અને રિયાલિટી. તો આપણને જે જોઈતું હોય એ પામવા માટે આપણે અમુક કામો કરી નાખીએ, જેના 2-3 રસ્તા હોય. આપણે જે રસ્તો પસંદ કરીએ એ રીતની આપણી રિયાલિટી બને, એટલે આખી સાયકલ કમ્પ્લીટ થાય. તો એ મજાની વાત એ છે કે સ્ક્રિપ્ટમાં એવું કેરેક્ટર છે પહેલી વખત કે ભાઈ એનું આખું કાર્મિક સાયકલ કમ્પ્લીટ થાય. મારા કેરેક્ટરનું નામ ઘનો છે, અને જે તમે જયેશ સરનું કેરેક્ટર જોયું રાઘવ, તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો શું કહેવાય ડ્રાઈવર છે, ને અમે બંને જોડે જોઈએ છીએ. અને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે એ આની સાથે. તો એ જે રાઘવ છે એની સાથે ઘનો છે, અને આખી ફિલ્મમાં થ્રુ આઉટ એ ઘટનાઓ જે છે એ જીવે છે. આ મૂવીમાં અમને જોવા મળ્યું કે તમે જ્યારે છોકરી ખોવાઈ જાય ત્યારે તમને ખબર પડે છે રિયલાઇઝ થાય કે ખોટું છે, તમે અલગ થઈ જાઓ છો. તમે મધરને કેવી રીતના સપોર્ટમાં રહો છો, ક્યાં સુધી એમના? હવે એ તો ફરીથી તમારે ફિલ્મ જ જોવું પડશે કે કઈ રીતનું છે.
પણ હા ફર્સ્ટ રિએક્શન જે મારું એ સાંભળીને જે હતું એ તો એ જ હતું કે આપણે આ બધી વસ્તુ ના કરવી જોઈએ, પણ એના પછી શું ટર્ન આઉટ થાય છે, એના પછી મારી અંદર શું વિચાર આવે છે કેરેક્ટરની અંદર, હવે એ બધું તમારે 3જી તારીખે જ જોવું પડશે. થેન્ક યુ સર. શાહ છે, હું ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું. સર તમે એક ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો ને તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ લાવી રહ્યા છો, તો સર કેવું શું કહેવા માંગશો પબ્લિક? એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે. મેં કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે, બિઝનેસ કરેલો છે, ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું અત્યારે, અને જસ્ટ ફિલ્મમાં જોઈન થયા છીએ. ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છેલ્લા 5 વર્ષમાં મેં 40થી વધારે એવોર્ડ્સ લઈ લીધેલા છે. સર આની અંદર બી કંઈક કરીશું. આ ફિલ્મમાં સર તમને જ્યારે ફિલ્મ કરવાનું જ્યારે તમને સંભળાવવામાં આવ્યું તો સર તમારા મનમાં કયો ખ્યાલ આવે? ફિલ્મ કરવા વિશે તમારે શું કહેવું છે? મને કોઈ બી ફિલ્મ તો સારી વસ્તુ છે, ક્યાંક એવું બી થાય કે ફિલ્મ સારી ના બને તો બધા જ રૂપિયા ડૂબી બી જાય, પણ મને કેવું છે કે કોઈ બી બિઝનેસ નવો મને કોઈ નરેશન કરે તો હું એનો સ્ટડી કરું છું. મને નવા બિઝનેસ કરવામાં રસ બહુ છે, એવું નથી કે હું એક જ ઉપર કન્ટિન્યુ કરું. નામ ધ્રુવ ગોસ્વામી છે. હું કાશી રાઘવ ફિલ્મનો ડિરેક્ટર અને રાઇટર છું. સર અત્યાર સુધી તમે કેટલી ફિલ્મ કરી છે અને આ ફિલ્મ કરવા માટે તમારો હેતુ શું છે? અમારી પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ જ મારે એવી કંઈક કરવી હતી જે યુનિક લાગી શકે, ગુજરાતી ફિલ્મમાં કંઈક ચેન્જ કરી શકીએ આપણે. હવે ખબર નહીં, હવે રિલીઝ થયા પછી ખબર પડશે કે કેટલું ચેન્જ અમે લોકો લાવી શકીએ, પણ ખાલી પ્રયત્ન કર્યો. સર આ ફિલ્મનું શૂટિંગ ડાયરેક્શન કરવા માટે તમને કેટલો ટફ પડે? ફ્રેન્કલી સ્પીકિંગ રિસર્ચ અને બધું જ્યાં સુધી પ્રોપર હોય ને ત્યાં સુધી એટલું ટફ નથી પડતું, પણ હા એમાં ચેલેન્જીસ બહુ જ ગજબના આવી રહ્યા હતા અને બધા જ ચેલેન્જીસ અમે લોકો ફેસ કરીને, એટલે ટીમ વર્ક હતું આખું. હું એવું નહીં કહું કે હું એકલો ફેસ કરી રહ્યો હતો, આખી ટીમ બધી જ વસ્તુને ફેસ કરી રહી હતી અને એના કારણે જે પણ ફિલ્મ સારી બની રહી છે કે બનશે આગળ, જે પણ પબ્લિકનો આગળ પ્રતિસાદ મળશે, જસ્ટ બિકોઝ ઓફ મારી ટીમ અને પ્રોડ્યુસર સરનો સપોર્ટ. ઓકે, થેન્ક યુ સર.